સરપંચ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ ક્ષત્રિય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ આયોજિત સન્માન સમારોહ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોરવાડા ગામની અંદર ક્ષત્રિય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકાયો, જેમાં ઉપસ્થિત સંત શ્રી દોલતરામ મહારાજ અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। દોલતરામ મહારાજ દ્વારા કાર્યક્રમને લઈ શાબ્દિક પ્રવચન કરાયું અને સમાજ માટે શિક્ષણની જરૂર તેવો મેસેજ આપ્યો હતો અને ડોક્ટર જગદીશભાઈ ઠાકોર દ્વારા પણ કાર્યક્રમને લઈ શાબ્દિક પ્રવચન અપાયું હતું અને વિક્રમ ઠાકોર દ્વારા પ્રવચન અને ગીતના શબ્દો સાથે બાળ લગ્ન અટકાવવા અને સમાજમાં જાગૃતિ લાવવાના ગીતો સાથે રમઝટ બોલાવી હતી અને કર્મચારીઓનું સન્માન અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। કાર્યક્રમના અંતે કર્મચારી કેળવણી મંડળના પ્રમુખ કરણસિંહ દ્વારા મંડળનો હેતુ વિશે સમજણ અપાઈ હતી, જે સમયે સમાજના કર્મચારીઓ અને ઠાકોર તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ કિરણ ખાંડ, સાબરકાંઠા। તમને જોઈને ગાવાનું તો ચાલુ કર્યું લોકોએ, પણ ગાવામાં એ લોકો ભણવાનું છોડી દીધું। મારી પરિસ્થિતિ પણ ડૉક્ટર સાહેબ એવી જ હતી જ્યારે હું ભણતો હતો 11માં 10માં। એ વખતથી જ હું ફ્લૂટ વગાડતો હતો। બાપુને ખબર છે, બહુ નાનો હતો તો એમના ઘણા બધા એમની સભામાં મેં ફ્લૂટ વગાડેલી છે।